મહાકાળ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ 2014માં પૂછેલ પ્રશ્ન ભાગ 1 ને ભાગ 2. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. એ વિકલ્પ આવે છે. વનસ્પતિ વૃદ્ધિને 1 કરોડની ઘણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને શોધક એ. કેશવ રામની જગદીશચંદ્ર બોઝ. નીચેમાંથી આપેલા વિકલ્પો જંતુનાશક દવા ડીડીટીનું વૈજ્ઞાનિક નામ કયું છે? ડાયક્લોરાઇડ, ડાયક્લોરોડાઇનીફિનાઇલ, ડાયક્લોરોમિથેન. બરોબર, ડી વિકલ્પ આવે છે. લાફિંગ ગેસ કયો હોય છે? નાઇટ્રોક ઓક્સાઇડ. એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સાયનાઇડને ગરમ કરી યુરેનિયમ બનાવનાર કોણ હતા? ડી. ફેડરિક લોહાર. પૂંછડીયા તારા સાથે સંકળાયેલો ખગોળવિદ કોણ છે? સી. મેલેકવર્ત વેણબપ્પુ. ગતિશીલ વીજળીમાં રૂપાંતર કરતો યંત્ર એટલે એ ડાયનેમો. ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણ ઓળખનાર હતા? એરિસ્ટોટલ. મુખ્ય વિટામિનની ઉણપથી થતા રોગોની કઈ જોડ સાચી છે? સી. વિટામિન બી વિકલ્પ. વિટામિન સી આંખના રોગો. ગન પાવડર શેમાંથી બને છે? ડી. સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટ. ઇબોલા. બી વિકલ્પ આવે છે. શું છે? બી વિકલ્પ આવે છે રોગચાળો ફસાવનારા મારક અને વાયરસ છે જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નિપજાવે છે. ડી વિકલ્પ. પ્રશ્ન છેલ્લો. પ્રાણીમાં જોવા મળતા રંગહીન માટે કયું વર્ણરંજકનો અભાવ જવાબદાર છે? ડી. મેલાનિન. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે એટલા માટે વિડીયોને શેર કરી દેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.